હે નાથ મુझને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને હૃદયથી ભાવથી જય સ્વામી નારાયણ. આજનો પવિત્ર દિવસ એટલે રવિવારની એ રવિ સભાનો દિવસ. આપણે સૌ કોઈ આ રવિ સભાની અંદર એકત્રિત થયા છીએ, તો આપણે શા માટે થયા છીએ એકત્રિત? તો જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે સાચા અર્થની અંદર આપણે સૌ કોઈએ એ સાધનાથી સાક્ષાત્કાર સુધી આપણે પહોંચવું છે. એટલે કે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સૌ કોઈએ પ્રગતિ કરવી છે. પ્રગતિની સાથે સાથે શ્રીજી મહારાજે જે એકાંતિક ધર્મના 4 અંગો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તો આ 4 અંગો સિદ્ધ કરવા છે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. એટલે જ તે આપણો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતને આપણે સૌ કોઈ વરેલા છીએ, તે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ આપણો આ સિદ્ધાંત છે. તો આજની આ રવિ સભાની અંદર આ બધી વાતો તો આપણે કરવી જ છે, પણ આ પૂર્વે આપણી પાસે એક પાત્રતા હોવી પડે. અને એ પાત્રતા એટલે કઈ? તો આપણે ખરેખરા સત્સંગી બનવાનું છે, ખરેખરા સાચા ભક્ત બનવાનું છે. હવે આપણી પાસે કોઈ ડિગ્રી જ હોય નહીં અને આપણે એમ કહીએ કે હું તો છે ને કોલેજના બધા વિદ્યાર્થીઓને ભણાવું છું, પણ ભાઈ તમારી પાસે ડિગ્રી છે, તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે પાત્રતા છે, લાયકાત છે? તો પાછું આપણી પાસે ન હોય તો આપણે રિજેક્ટ, આપણે ફેલ. તો એમ આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ થવું છે, એકાંતિક ધર્મના 4 અંગો સિદ્ધ કરવા છે અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. તો એના માટે આપણે ખરેખરા સત્સંગી થયા કે નહીં, આ જે મોટામાં મોટો એક પ્રશ્ન છે. તો આજની આ રવિ સભાની અંદર આપણે એ વાત જ સમજવી છે કે ખરેખરા સત્સંગી કોને કહેવાય. આ ખરેખરા સત્સંગી બનવા માટે આપણા જીવનની અંદર આપણે કેવી પાત્રતા કેળવવાની છે અને આપણા જીવનનું કેવું ઘડતર કરવાનું છે, અને સાથે સાથે આપણા જીવનની અંદર એવા આદર્શો તરીકે આજે આપણે એવા 2 ભક્તની વાત કરવી છે કે જે ભક્તમાં પાત્રતા હતી ને એ પોતે ખરા સત્સંગી કહેવાતા પણ હતા. અને શ્રીજી મહારાજે પણ એમને ખરેખરા સત્સંગીની ઉપમા આપેલી હતી. જેમ માળાના મણકાની અંદર મેરુ આવે તો મેરુની ઉપમા એ ભક્તરાજ એવા દાદા ખાચર ને આપવામાં આવતી હતી. તો એમ ખરેખરા સત્સંગીમાં પણ એવા 2 ભક્તની વાત કરવામાં આવતી હતી. તો એ ભક્તની પણ આપણે આજે થોડાક જીવન પ્રસંગો ટૂંકમાં જોવાના છીએ. તો એક વખત મુક્તાનંદ સ્વામી અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે ભણતા હતા અને એની પાસે જૈન મહારાજ પોતે બેઠા. હવે મહારાજ ત્યાં એમની પાસે સાહજિક રીતે બેઠા હોય છે. અને પછી તો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે દેશમાં આમ સત્સંગ આમ કેવા થયા છે? તે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે સત્સંગ તો બહુ થયો છે. તે મહારાજ કે તમે સત્સંગી કેવા થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. પછી શ્રીજી મહારાજે વાત કરી કે તમે તો હજી ગુણ બુદ્ધિ વાળા સત્સંગી થયા છો, અને ખરેખરા સત્સંગી હોય ને તો કહો કે અમે ક્યાં હતા ને ક્યાંથી આવીએ છીએ. તે બ્રહ્માનંદ સ્વામીએ આ જ્યારે મહારાજનો આ જવાબ સાંભળ્યો ને એટલે પોતે કંઈ બોલી શકતા નથી. એટલે બ્રહ્માનંદ સ્વામી સાહજિક રીતે પોતે હાર સ્વીકારી લે છે અને મહારાજને શું કહે છે કે ના મહારાજ, અમે એવા સત્સંગી તો નથી થયા. અને પછી શ્રીજી મહારાજે જે વાત કરી કે અમારા ખરેખરા સત્સંગી તો એ ગોરધનભાઈ અને પર્વતભાઈ આદિક છે.
કારણ કે અમને ત્રણેય અવસ્થાની અંદર નિરંતર દેખે છે. તે પછી મુક્તાનંદ સ્વામી કે હે મહારાજ એવા સત્સંગી કેમ થવાય? તે મહારાજ કે એવા સત્સંગી તો થવાય જો માયિક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષર રૂપ માનીએ અને મારી મૂર્તિનું અખંડ ચિંતન કરો તો એવા સત્સંગી થાવ. તે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન તો હવે તો વધુ થતા જ હતા, એટલે એમને પૂછી લીધું કે મહારાજ કૃપા કરો તો એવા સત્સંગી થવાય. તે મહારાજ કે હજી કૃપા જોઈએ તમારે? આ અક્ષરધામમાંથી અહીંયા આવ્યા, પ્રકૃતિ પુરુષના લોકમાં નો રહ્યા, પ્રધાન પુરુષના લોકમાં નો રહ્યા, અને અનંત ધામ ને અનંત સ્થાનક એમાં ક્યાંય નો રહ્યા, ને તમારી ભેળા આવીને રહ્યા, ને હજી તમારે કૃપા જોઈએ છે? તે બ્રહ્માનંદ સ્વામી કે હે મહારાજ તમે કૃપા તો બહુ કરી, પણ અમારે છે ને માયાનું આવરણ તો સમજાય નહીં. અને મહારાજ તો ત્યાં ઊભા થઈને આમ પછેડી ઓઢીથી ને એ પડતી મૂકીને બોલ્યા કે હવે છે માયાનું આવરણ? અને ત્યારે એમને કહ્યું ના મહારાજ હવે માયાનું આવરણ નથી. તો જો આ એક સંવાદ જે આપણા શાસ્ત્રોની અંદર પણ લખાયેલો છે, અને ભગવાનને રાજી કરવાનો ઉપાય એ આવા ખરેખરા સત્સંગી હોય ને એના ઉપર જ થાય છે. તમે વિચાર કરો, આના ઉપર આપણે થોડુંક મર્મ ચિંતન કરીએ ને ત્યારે પણ ખ્યાલ આવશે કે એક બાજુએ સદગુરુ મુક્તાનંદ સ્વામી છે, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી છે, અને બીજી બાજુ કોણ છે? તો ગૃહસ્થ હરિભક્તો ગોરધનભાઈ ને પર્વતભાઈ. એટલે જો આપણે પહેલા તો પ્રથમ તો છે ને આપણે રાજી શું થવાનું છે કે જો મહારાજે ગોરધનભાઈ પર્વતભાઈનું નામ લીધું, એટલે ગૃહસ્થ તરીકે પણ આપણે આવા ખરેખરા સત્સંગી બની શકીએ, એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. તમે જો કે દાદા ખાચરને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હતી દિવ્ય ભાવે કરીને. તમે બોટાદના શિવલાલ શેઠ તમે જો કે એવી સ્થિતિને પોતે પામી શક્યા હતા, કારણ કે એ પોતે પૂજા કેટલી મિનિટ કરે? અરે કલાકમાં 3 કલાક પોતે પૂજા કરે. અને એમની પૂજામાં એ બધાય તે સંતોને ભક્તો દર્શન કરવા માટે આવે. કેમ આવે જાણવું છે? કારણ કે પોતે અખંડ ભગવાનમાં લીન પોતે હતા, એવી પૂજા કરે. મહારાજ રાજી થઈને એમની પૂજામાં એમને દર્શન દેવા માટે આવતા. તો એવી પોતે પૂજા કરતા હતા, અખંડ ધ્યાન કરતા, પાછું 1-2 મિનિટ નહીં, 2-2, 3-3, 4-4 કલાક સુધી. આપણે હમણે પર્વતભાઈની ગોરધનભાઈની વાતો કરવાની જ છે, પરંતુ એક બાજુ ગૃહસ્થ તરીકે, એક બાજુ આ પોતે ત્યાગી છે. પાછું આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સામાન્ય નહોતા. તમે સદગુરુ મુક્તાનંદ સ્વામીની જ આપણે સૌ પ્રથમ વાત કરીએ. જો આજે આપણે ખરેખરા સત્સંગી બનવાનું છે, ખરેખરા એટલે સાચા. અને સાચા કેવી? તો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી હતા જ તે સાચા પોતે સત્સંગી, પણ ખરેખરા એ બનવાનું કેમ છે? ગોરધનભાઈ પર્વતભાઈ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. અને એવી સ્થિતિ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ પણ પોતે એ છેલ્લે પ્રાપ્ત કરેલી હતી. પણ આ મુક્તાનંદ સ્વામી જે પોતે બ્રહ્મચર્યના પાલન માટે માર્ગદર્શન ન મળ્યું ને, તો આ મુક્તાનંદ સ્વામી પોતે આપઘાત કરવા માટે તૈયાર થઈ જાય. ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન, અને મહારાજ કરતા 22 વર્ષ મોટા. રામાનંદ સ્વામીના પટ શિષ્ય કયો તમે. પાછું આ મુક્તાનંદ સ્વામી પાસે કેટલી કળાઓ હતી. નૃત્યકાર પોતે, કવિ, આમ શાસ્ત્રોના અભ્યાસી, નાડી વેદ્ય હતા. અને આમ સત્સંગની માં એટલે કોણ? તો આ મુક્તાનંદ સ્વામી. અને એ જે 5 અનાદિ તત્વોના તે નીલકંઠ વર્ણી જ્યારે લોજની અંદર આવે છે, તો એ પ્રશ્નનો જવાબ આપનાર પણ કોણ સંત હતા? આ સદગુરુ મુક્તાનંદ સ્વામી જ હતા. કારણ કે ત્યારે રામાનંદ સ્વામી તો કચ્છ ભુજના વિચરણ માટે પોતે ત્યાં ગયેલા હતા, અને પછી આ નીલકંઠ વર્ણી પોતે સ્થાયી થાય છે. તો આ મુક્તાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ પણ એમના આમન્ય રાખતા. વચનામૃતના સંપાદક સંત, સંગીતના જે વાદ્યો આવે ને એ બધું તે જાણકારી આ મુક્તાનંદ સ્વામી પાસે હતી. ને પ્રથમ પંક્તિના સંત હતા. અને મહારાજની આજ્ઞા આવે ને એ પહેલા એથી કડક આજ્ઞા પાળનાર આ સાધુતાના ગુણે યુક્ત સંત હતા. મહારાજે 114 પ્રકરણો ચલાવેલા, તો એમાં 109 કે 111 પ્રકરણો તો એ આ સંતો પરમહંસો માટે જ હતા. હવે અગાઉથી આ મુક્તાનંદ સ્વામી એક વખત શું કર્યું કે લીમડો હતો, એ લીમડોના પાન લાવીને પોતે વાટીને એનું પાણી પીવે. એટલે સંતો અમુક હતા એમની પાસે જાય છે અને વાત કરે છે કે આવું પ્રકરણ મહારાજે ચલાવ્યું નથી.
અને તમે કેમ આ કડવો લીમડો ને પાણી પીવો છો? ત્યારે આ મુક્તાનંદ સ્વામી શું કીધું, જો ખપ અને મુમુક્ષુતા હોય ને ભગવાનને રાજી કરવાની ભાવના હોય તો જ આવું વાક્યો નીકળી શકે, શબ્દો નીકળી શકે. મુક્તાનંદ સ્વામી કે હવે કદાચ જો શ્રીજી મહારાજ આગળ જતા એવું પ્રકરણ ચલાવે કે તમારે અન્ન કે પાણી કંઈ પીવાનું નથી, તમારે લીમડો વાટીને એનું પાણી પીવાનું છે કડવું, અને એવી રીતે જીવવાનું છે, તો અત્યારથી હું છે ને પૂર્વ તૈયારી કરું છું, જેથી છે ને હું ત્યારે એ વ્રત હું બરાબર રીતે પાલન કરી શકું. તો આવા ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન અને એમના વખાણ એમને કરેલા. તો શ્રીજી મહારાજે સામેથી કહેલું પોતપોતાના બધી જે આવડતો હોય કે તમે શું કરી શકો, સમર્થ છો, એની વાતો કરો. ત્યારે બધા તે સંતો અને પરમહંસો હતા, એ બધા વાતો કરતા. એવા મુક્તાનંદ સ્વામીનો વારો આવ્યો ને ત્યારે એમને કહ્યું કે ગમે તેવો ક્રોધી હોય, કામી હોય, મારી પાસે આવે અને મારા શબ્દો સાંભળે ને એટલે એ પોતે શાંત થઈ જાય. આમ ગંગાના પ્રવાહ જેવી વાણી આ મુક્તાનંદ સ્વામી પોતે વાપરતા હતા. તો આવા ગુણે યુક્ત સંત હતા. તો જો મહારાજે આ બધા વર્તમાનો જે પણ એ સારધાર તરીકે પાલન કર્યા છે. તમે જો બીજી બાજુ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, કવિ લાડુદાનજી પોતે શીઘ્ર કવિ, તાત્કાલિક પોતે કવિતાઓ, છંદ, દુહાઓ પોતે લખે, સંગીતકાર પાછા, અને પાછા યતિ કહેવાતા. તમે વિચાર કરો કે એ અઢળક સમૃદ્ધિ એમની પાસે હતી, પણ એ છોડીને પાછા આવે છે અને જુનાગઢ, જામનગર, કચ્છ ને ભાવનગર આ બધા રાજ્યોમાં એ આ બ્રહ્માનંદ સ્વામીનું જ્યારે પોતે કવિ લાડુદાનજી એમનું આ પોતે સન્માન થયેલું હતું. પાછું એટલું જ નહીં, શિલ્પ સ્થાપત્ય એમની તે જાણકારી એમની પાસે, શતાવધાન એક સાથે 100 તમારે બોલી જવાનું ગમે તે બાબતો. પછી આડોળો પૂછવાનું બધું એમને યાદ હોય, ગુજરાતી હોય, મારવાડી હોય, હિન્દી હોય, વ્રજ હોય, આ બધી ભાષાઓ રહીને એના જાણકાર હતા. અને મહારાજે આપેલા જે વર્તમાનો હતા એ સારધાર રીતે પાલન કરેલા. અને રતાંધળાપણું એ બધા સંતો ભક્તોને આવ્યું. એમાં બ્રહ્માનંદ સ્વામી જરા કુંડળની અંદર પોતે વિચરણ કરતા હતા અને ત્યાં મહારાજ ત્યાં હતા, આવ્યા. તો હવે એમને સિતારો લાવવાનું મગાવ્યું કે એમને પણ બ્રહ્માનંદ સ્વામી શું કીધું, જે દેખતા હોય ને લઈને આવો એ વાદ્ય. તેમ શ્રીજી મહારાજ કે એમ કેમ કહો છો, બધા જોવે જ છે ને. કે મહારાજ તમે આ જે રસકસ વગરનું જે આ વર્તમાન કર્યું છે ને એમાં અમારા રતાંધળાપણું થઈ ગયું છે, એટલે અમે છે ને રાત્રે તો જોઈ શકતા જ નથી, દિવસે તો થોડું કંઈ જોઈ શકીએ. મહારાજ તો પોતે આમ ભાવ ભીના થઈ જાય અને પોતે રોવા જેવા થઈ ગયા. તે બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. મહારાજ તમે ઉપાધિ ન કરો, ચિંતા ન કરો, અમારો વિચાર ન કરો, તમે મળ્યા એટલે બધું આવી ગયું. અને અમારે દરરોજ દિવાળી છે અને આપણે 365 દિવસમાં 1-2 દિવસ શાંતિ હોય, દિવાળી દિવસે ને બેસતા વર્ષના દિવસે, અને પછી 5 દી હતા એમ નામ ઘરમાં. એ ત્યારે બેસતા વર્ષનું વાતાવરણ તમે જો કેવું શાંતિ આનંદથી આપણે પસાર કરીએ. અને પછી 2-5 દિવસ પછી એ જ ભાઈ કે બહેન કે માતા પિતા સામે આપણે બોલી નાખીએ છીએ, ક્રોધ આવી જાય છે. આપણે દરરોજ દિવાળી રહેતી નથી. પણ જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની સમજણ કેવી હતી, ભાવનગરના તે ત્યાંના રાજા હતા, સોનેથી એમને મઢ્યા હતા. પણ તમે જો એમને 4 સંકલ્પો કર્યા અને એ 4 સંકલ્પો પૂરા કર્યા અને એ કવિ લાડુદાનજીમાંથી એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે બની જાય છે. અને પાછું લેખક, કવિ, ઘણા બધા ગ્રંથો લખ્યા, હાજર જવાબી હતા, કુશાગ્ર બુદ્ધિવાળા. છતાં પણ જો મહારાજે શું કીધું, ખરેખરા સત્સંગી એ પર્વતભાઈ અને ગોરધનભાઈ છે. તો જો ગુણ બુદ્ધિ વાળા અને ખરેખરા સત્સંગી કોણ કહેવાય? આનો પણ આપણને પ્રશ્નનો જવાબ આપણી પાસે હોવો પડે. આપણને કેવું લાગે છે કે હું આ દુનિયાવી બધી સમૃદ્ધિ મારી પાસે હોય, કંઈક આવડત કળા હોય ને એટલે ભયો ભગવાન રાજી, સંત રાજી. પણ આ બધું તો આપણે ગુણ છે, બુદ્ધિ છે, બોલચાલ છે, ભાષા છે, આપણે ધંધો વ્યવસાય નોકરી છે, એ તો જે 2 નંબરના કામ કરતા ને એ કરોડોનો અબજોપતિ હોય અને એ પોતે ગુણ બુદ્ધિ કરીને એ પોતે પામી શકે. પણ ખરેખરા સત્સંગી ગુણ બુદ્ધિ વાળામાં ઘણો બધો તફાવત છે. એ આપણે સમજવાનો છે આજના દિવસે. આમ તો છે ને સત્સંગ છે ને 4 પ્રકારનો છે. પહેલા તો આ આપણને ખ્યાલ હોવું ખૂબ જરૂરી છે. હવે આમાંથી આપણે જોવાનું
કે આ 4 પ્રકારમાંથી આપણને કયો સત્સંગ લાગુ પડે છે. પ્રથમ તો કયો સત્સંગ છે? 4 આની સત્સંગ. એટલે 4 આની સત્સંગ એટલે શું? નાહવું, ધોવું, પૂજા કરવી, તિલક ચાંદલો કરવો, મંદિર જવું, આ બધું દેહિક ક્રિયાઓ કરીએ તો આને શું કહેવાય? 4 આની સત્સંગ કહેવાય. તો જો આપણે નાહીએ છીએ, ધોઈએ છીએ, પૂજાએ કરીએ છીએ, તિલક ચાંદલો કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, તો 4 આની સત્સંગ આપણે આને ગણી શકાય. કેનેડાના એક હરિભક્ત ભારત આવેલા તો પ્રવાસમાં છે ને 2 દિવસ સુધી સ્નાનનો મેળ પડ્યો નહીં, તો કંઈ પૂજા ન થઈ, તો 2 દિવસ ઉપવાસ એમને કર્યા. તો જો આ મોટી વાત કહેવાય. છતાં દેહનો સત્સંગ છે તો એ 4 આની સત્સંગ તો કહેવાય જ. તે હાવ નો સત્સંગ કહેવાય એવું તો કહેવાય જ નહીં. અમુક તો પૂજા કર્યા વગર પણ જમી લે છે, તિલક ચાંદલો કરીએ ને તો શરમ આવે. હવે આપણા ધર્મ પ્રત્યે આપણને અસ્મિતા હોવી પડે, ગર્વ હોવું જોઈએ, અને એ અસ્મિતા હોય ને તો જ તે એ આપણા જીવનમાં એવું બળ આવે છે. તમે જો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધાને અસ્મિતા હતી ત્યારે દેશ માટે પોતે કુરબાન થઈ જાય છે. તો આવી અસ્મિતા આપણે સત્સંગની અંદર રાખવાની છે. તો એ સત્સંગમાં આપણે આ પ્રથમ જ તે સ્ટેપ છે બાહ્ય રીતે આ 4 આની સત્સંગ. પછી કેવું છે? 8 આની સત્સંગ. હવે 8 આની સત્સંગ એટલે શું? તો 10 ઇન્દ્રિયો નિયમનમાં આપણે વર્તીએ અને વિષયને આકારે ન થાય તો એને 8 આની સત્સંગ કહેવાય. એટલે કંઠી પહેરીએ પણ આંખ સત્સંગી થઈ, ન જોવાનું જુએ અને ન ખાવાનું ખાય તો કંઠી હોય ને તો એને સત્સંગી ન કહેવાય. એટલે આ વાત આપણે ધ્યાન રાખવાની. 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 5 કર્મેન્દ્રિયો છે ને 11મું મન છે. તો આ બધાઈને પણ એ વિષયોમાંથી બહાર કાઢીને એ સત્સંગી કરવાની છે. ન જોવાનું, ન વાંચવાનું, ન બોલવાનું, ન સ્પર્શ કરવાનું. જો એ આપણે કરતા હોય ને એવા વિચારો કરતા હોય તો આપણે જે 8 આની સત્સંગમાં આપણું નામ ન આવે. ધીમે ધીમે આપણે અંતરદ્રષ્ટિ કરવાની. આજની આ રવિ સભાની અંદર આપણે જોવાનું છે કે આપણે ખરેખર સત્સંગી બનવું છે. પણ આ ખરેખર સત્સંગની અંદર પણ શરૂઆતના તો આ 4 આની, 8 આની અને પછી પાછું 12 આની, 16 આની સુધી પહોંચવું પડશે. તમે જો વિશ્વામિત્ર ઋષિને મેનકાના ઝાંઝરનો ઝણકાર સાંભળ્યો તો પોતે ભ્રષ્ટ થઈ ગયા. તો એ કેવું થઈ ગયું? તો 8 આની સત્સંગ એમને પણ એ જો નિયમમાં ન રાખી શક્યા. પછી કયો સત્સંગ એક આવે? ત્રીજા પ્રકારનો સત્સંગ 12 આની સત્સંગ. 4 આની પૂરો કર્યો આપણે, 8 આની, હવે 12 આની. હવે 12 આની સત્સંગ એટલે શું? તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સત્સંગી થાય. એટલે કે મન ભગવાનના જ ઘાટ ઘડે, બુદ્ધિ ભગવાનના એ દિવ્ય ભાવનો તે એમને એ નિશ્ચય કરે, ચિત્ત હોય એનું ચિંતન કરે, અને અહંકારમાં ભગવાનના દાસત્વ પણ એની દ્રઢતા રહે. તો જો 3 પ્રકારના આવી રીતે એ આપણે સત્સંગીને ગુણ બુદ્ધિવાળા સત્સંગી કહેવાય. કારણ કે એને માથે કોઈ દિવસ એ વિઘ્ન છે. કેમ વિઘ્ન છે? હવે આપણને એવું થાય કે હું નિત્ય પૂજા કરું, પાછું મંદિરે જાઉં, 10 ઇન્દ્રિયો નિયમમાં રાખું છું, મન, બુદ્ધિ અને ચિત્ત અહંકાર હોય તો એને મેં સત્સંગી કર્યા, તોય વિઘ્ન કેમ? તોય કેમ ગુણ બુદ્ધિવાળા સત્સંગી કીધા? તો એનું કારણ શું છે? કંઈક તો વિઘ્ન આવવાનું છે. ખરેખરો સત્સંગ એટલે શું? 16 આની સત્સંગ. એટલે કે પોતાને આત્મરૂપ, અક્ષરરૂપ માનીને દેહ ભાવ ટાળીને ભગવાનની મૂર્તિનું 3ય અવસ્થાની અંદર અખંડ ચિંતન કરે ને તો ખરેખર સત્સંગી કહેવાય. બાકી એવા પરિસ્થિતિ આવે કે જે પરિસ્થિતિની અંદર હવે આપણે દેહાભિમાન મુકતા ન હોય, હું આ દેહ, મારું આ નામ, મારી આ ફલાણી જ્ઞાતિ, મારું કેમ સન્માન ન થયું, મારી સાથે જ આવું કરે છે, તો આ દેહ ભાવ થયો. આમાં તો બહુ પ્રશ્ન થવાના છે. આમાં તો અહંકાર આપણો આડો આવે છે, ઈગો આવે છે. રાવણ હતો, રાવણને જો અહંકાર જ હતો ને, દુર્યોધનને માનનો અહંકાર હતો, મત્સ્યાના ફૈબાને હઠનો સ્વભાવ હતો. તો જો સત્સંગમાંથી એ પડ્યા કે ન પડ્યા? અલૈયા ખાચર, હરખા પટેલ તમે જુઓ, તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે કે માનના લીધે પ્રશ્નો થયા છે. એટલે ખરેખર સત્સંગ એટલે શું? તો આત્મા રૂપે અક્ષર રૂપ માનવાનો છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આ વિચાર આવી જાય ને તો દુનિયાના કોઈ પણ પ્રશ્નો એ આપણને દુખી ન કરે. એ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ એ આપણું મન પણ સ્થિર રહે છે
આપણા વિચારો પણ સ્થિર રહે છે. અને જો શિક્ષાપત્રીની અંદર એ હૃદયનો તે તમે જુઓ કે આ શ્લોક આપ્યા છે, તો એની અંદર 116મા શ્લોકની અંદર નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, તો એ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સદાકાળ ભગવાનની ભક્તિ કરવાની છે. અને જો એવી ભક્તિ કરીશું તો અવશ્ય આપણને લાભ થશે થશે ને થશે જ તે. એટલે આ એક જીવનમાં આપણે યાદ રાખવાનું છે. અને આ શ્લોક મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ લખ્યો જ છે. અને એ એમનો પ્રિય ફેવરેટ શ્લોક છે. પણ ફેવરેટ છે, પ્રિય છે, એનું કારણ શું છે? આ રીતે જ આ માનવાનું છે. ગઢડાની અંદર છે ને શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને બધા સંતો અને ભક્તો બેઠેલા હતા. એમાં સંતો છે ને મહારાજને બધી વાતો કરતા હતા કે તમને રાજી કરવા માટે તમે કહો ને તો અમે આ છે ને મટકું પણ ન મારીએ, તમે કહો ને તો આ જમીએ અને ખોરાક બોરાક બધું પીવાનું બધું બંધ કરી દઈએ, પાણી બાણી. તમે કહેતા હોય ને તો અમે ઉઘાડા શરીરે રહીએ, તમે કહેતા હોય તમે હિમાલય વનમાં વહી જઈએ, તમે કહેતા હોય ને તો અમે મૌન થઈ જઈએ. શ્રીજી મહારાજ આ બધું સાંભળીને કીધું કે ના ના, તમે બધા એક કરતા એક વધુ ચડિયાતા છો અને બધી આજ્ઞાનું પાલન કરનારા છો, પણ છે ને તમે એ દેહ નથી, તમે આત્મા છો, એ માનજો. એ મુખ્ય સિદ્ધાંતની વાત છે. જો એક આપણને લાગે સામાન્ય વાત, ભલ ભલાને આડું આવે છે હો ને અહંકાર, અહંકાર મૂકી શકતા નથી. અને એના લીધે જ તે આજે તમે જુઓ કે પતિ પત્નીમાં છૂટાછેડાના પ્રશ્નો, સાસુ વહુનીમાં પણ ઝઘડાના પ્રશ્નોનું મૂળ કારણ આ દેહ ભાવ જ છે કે મને પૂછ્યા વગર કેમ લોટ બાંધી નાખ્યો, મને પૂછ્યા વગર કેમ શાક આટલું બધું કરી નાખ્યું, મને પૂછ્યા વગર કેમ નિમંત્રણ આપી દીધું. માણસને પોતાનું માન રહ્યું ને ક્યારેય પોતે મૂકતો નથી. અહંકાર, ઈગો, એટલે આ અહંકાર રહ્યો ને ઈગો એ સુપ્રિડેન્ટેન્ટ પ્રકૃતિ છે. યોગી બાપા કહેતા એ શા માટે? કારણ કે આપણામાં અહંકાર હોય જ છે. મંદિરે જઈએ ને પહેલી લાઈનમાં બેસવા ન મળે ને તોય આપણને ન ગમે, માન સન્માન થતું હોય ને આપણું નામ ન બોલાય ને તોય આપણને ન ગમે, સેવા કરીએ અને સન્માન ન થાય ને વખાણ ન થાય ને તો ન ગમે આપણને. તો ખરેખર આપણા જીવનની અંદર આ વાત આપણે એ સિદ્ધ કરીને રાખવાની છે. નરસિંહ મહેતા એ પોતે જો કે કહે છે કે જ્યાં લગી આત્મા તવ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. ગમે એટલી આપણે સાધના કરીએ પણ જ્યાં સુધી આત્મા તત્વ એ ચિંત્યો નહીં, એટલે કે આત્માને સમજશું નહીં ને ત્યાં સુધી એ આપણી સાધના બધી ખોટી છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે અક્ષરરૂપ થવાય ને ત્યારે જ પૂરો સત્સંગ થયો એ સમજવો. તો એ અક્ષરરૂપ આપણે થવાનું છે ને પુરુષોત્તમની આપણે ભક્તિ કરવાની, આ જ આપણો સિદ્ધાંત છે. અને એ જ ખરેખરા એ આપણે સત્સંગી કહેવાશું. ગઢડા પ્રથમનું 11મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને જ એકાંતિક ભક્ત કહેવાય. તો જો એકાંતિક ભક્ત એટલે વાસનાથી નિર્મૂળ થવાનું છે, ઇન્દ્રિયો અંતકરણથી આપણે અનાસક્ત થવાનું છે અને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવાની છે. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ ગોગાવદનને પાદર 5 વચનામૃતો છે ને 2-3 વાર વંચાવ્યા. એમાં ગઢડા પ્રથમનું 23મું હતું, મધ્યનું 30મું, 45મું હતું, અંત્યનું 2 અને 3, આવા 5 વચનામૃતો વચાવ્યા. અને પછી ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા કે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા, કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. એ પછી ગમે તે હોય, એ ભગવાનનો પુત્ર હોય ને કે આચાર્ય, એમ કર્યા વિના છૂટકો જ નથી. કેમ? જે મહારાજનો મત છે. શું આવે છે વચનામૃતની અંદર? આ જ વાત, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. એટલે બ્રહ્મરૂપ થવું જરૂરી છે. પોતાને અક્ષરરૂપ માનવામાં સૌથી વધુ અંતરાય કોઈ કરતું હોય ને તો એ કોણ છે? દેહ, એટલે કે દેહાભિમાની રૂપી. એ લંગર છોડીને હોડીને હજલેસા મારો તો સત્સંગમાં પ્રગતિ થાય, પણ આ દેહાભિમાન એ ટળવું એ ઘણું બધું કઠણ છે. એટલે જ તે માન માટે એ સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ લખ્યું છે માન મોટો છે અરી અજીત. કારણ કે આ અહંકારમાંથી ઘણી બધી પ્રકૃતિઓનો આવિષ્કાર થાય છે, સર્જન થાય છે. અને આ અહમ કેવો છે તો વ્યક્તિના ઈથર જેવો બનાવી મૂકે. એટલે આ ઈથર હોય ને એ હવામાં અમથી અમથું આમ સળગી જાય. એમ અહંકારી તમે એમ પૂછો ને કેમ છો, મજામાં ને,
એવું આપણે ન પૂછી શકીએ. એ સામે શું જવાબ દઈ દે, અમારે તો જેમ હોય એમ, તારે શું, તું તારો વહીવટ કરીને. એટલે જો ઘણા બધા સંબંધીઓને આપણે છે ને બોલાવતા આપણને બીક લાગે, કારણ કે અહંકાર જ નકરો ભર્યો હોય. એક વાર છે ને એક ભાઈ ટ્રેનમાં બેસવા માટે છે ને પ્લેટફોર્મ પર ગયા. તે ટ્રેન ચાલુ થઈ ગઈ. તે કોઈક ભાઈએ કીધું કે ભાઈ જલ્દી દોડો, ટ્રેન જતી જ રહેશે. તે આ શું બોલ્યો કે ટ્રેન ભલે જતી રહે પણ મારી ચાલ નહીં બદલાય. વિચાર કરો કેટલો વજનદાર અહંકાર, કે એનો પગ પણ ઉપડી ન શક્યો. અને પરિણામ શું આવ્યું તમારે જાણવું? 3 કલાક પછી બીજી ટ્રેન આવી, એમાં એને જગ્યા મળી નહીં અને પોતે ઊભા ઊભા એ પોતે જવું પડ્યું. તો જો આ અહંકારીઓ એ માણસને આટલો બધો એ દુખી કરે છે, એ વિપરીત પરિસ્થિતિમાં લઈ નાખે, પણ છતાં પણ એ આ ક્યારેય તે અહંકાર મૂકી શકતો નથી. ઘરની અંદર એ આ માનના લીધે જ પ્રશ્નો થતા જોવા મળે છે. કારણ કે ઘણી બધી વખત ખાટું ખારું તીખું બનતું હોય તો ત્યારે છે ને માણસ કેવું નક્કી કરે કે જો આજે હું નહીં બોલું ને તો મારી જ માતા, મારી જ ધર્મપત્ની, મારી જ બહેન રહીને એ પછી દર વખતે આવું જ બનાવશે. અને પછી છે ને મારી બીક નહીં રહે, મારો વટ શું, મારો આ ઘરની અંદર માન શું. અને આવા વિચારથી એ પોતે શું કરશે, ગમે તેવું આડો અવળું બોલશે. લવ્યો દરજીએ શું કીધું, આના કરતા તો સાંગા પટેલના કુવામાં જઈને મરી ગયો હોત તો સારું હતું. અને જો એ પાછું મરી ગઈ. અરવિંદ ઘોષ મુંબઈની અંદર કઢી ન બને 10મા માળથી એને ફેંક નાખી, માન હતું તું આડું. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જેના ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. એટલે ખરેખર એક આ હુકમ ચલાવવાનો સ્વભાવ રહ્યો ને એ આ માનના લીધે જ આવે છે. વરતાલના મહંત તરીકે છે ને શ્રીજી મહારાજે અક્ષરાનંદ સ્વામી નિયુક્ત કરેલા. તો ત્યારે છે ને પરમ ચૈતન્યાનંદ સ્વામીને ખોટું લાગી ગયું. કારણ શું હતું? કારણ એટલું જ તે કે હમકો પૂછા તક નહીં. બસ આવું જ ઘણી બધી વખત થાય છે કે હમકો પૂછા નહીં એટલે શું, હું બધું તે જાણું છું તોય પૂછ્યા વગર નિર્ણય લઈ લીધો. મને પૂછવું તો પડે ને. બસ ત્યાંથી જ વિરોધના એ વંટોળિયા શરૂ થાય છે. શ્રીજી મહારાજે એટલે કીધું છે કે જે માની હોય ને એને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે. નમવાનું હોય ને ત્યાં પણ ન નમી શકાય ને એ સ્તબ્ધતા નમે તે સૌને ગમે. પણ આ પંક્તિ પ્રમાણે વર્તાય તો અકળાઈ ટળી જાય, બાકી ટળે નહીં. અને લોયાનું 16મું વચનામૃત એમાંય શ્રીજી મહારાજે કીધું છે કે જે માની હોય તેનો એવો સ્વભાવ હોય કે જે પોતાને વખાણે તેમાં 100 ગુણ હોય, તે સર્વને પડ્યા મૂકીને તેમાં 1 ગુણ હોય તેને બહુ માને. અને જે પોતાને વખણાતો ન હોય ને તેમાં 100 ગુણ હોય, તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો એવો એક અવગુણ દેખાય તો બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચને તેણે કરીને દ્રોહ કરે અને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. તો હવે સ્વાભાવિક છે કે માણસ માત્રના જીવનની અંદર કંઈક ને કંઈક તો એવું હશે કે જે આપણને ગમવાનું નથી. પણ એટલે જ જો યોગી બાપા યોગી ગીતામાં કહે છે કે થાથા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. તો આવી વિચારધારા આપણે પણ રાખવાની છે. અને એ ખરેખર રાખીશું તો આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું. અને ખરેખર આપણા જીવનમાં દેહાભિમાન આપણે ટાળવું જ પડશે. આપણે એવા જે 3-4 પ્રસંગો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. અને ખરેખર સત્સંગી તરીકે એ ગોરધનભાઈ અને પરોતભાઈની પણ આજે વાતો કરવી છે. કારણ કે આપણે આજના દિવસે એમનામાંથી પણ પ્રેરણા પ્રાપ્ત કરવાની છે. તમે જો ગોખરવાળાના હરખા પટેલ હતા. હવે ખાલી સ્વામીએ શું કીધું એમને, ચોમાસાની ઋતુ હતી, સભામાં બધા હરિભક્તો સંતો બેઠેલા, એમાં હરખા પટેલ આવેલા. તો હવે એ પોતે છે ને પગ ધોયા વગર, હવે પહેલાના સમયની અંદર કેવી વ્યવસ્થા હતી કે કોઈક ડોલ હોય એમાં ટબ મૂક્યું હોય, પગ ધોઈને આવવાનું, જેથી છે ને સભામાં બેઠેલા બધું કંઈ બગડે નહીં કપડાં કોઈના. એટલે સ્વસ્થતાનો એક રાખવામાં આવતી એવી રીતના નિયમ. અને આ તો સીધા હરખા પટેલ આવી જ ગયા, સભામાં બેસી ગયા. એટલે સ્વામીએ જોઈને એમને શું કીધું, પગ ધોઈને આવો ને પટેલ. એ એમનું અહમ હતું એ ઘવાઈ ગયું અને એમને નક્કી કર્યું કે મને પગ ધોવાનું કીધું. તો બોલો, પગ ધોવા ગયા એ ગયા, ફરી વખત સત્સંગની અંદર પાછા આવ્યા નહીં. તો જો આ માનનો સ્વભાવ. પવિત્રાનંદ સ્વામી તમે જુઓ કે સદગુરુ કક્ષાના સંત, પણ મહારાજના મળેલા હતા છતાં આણંદમાં એક નાના સાધુને શબ્દ માર્યા તો અંતરમાં ઉદ્વેગ થઈ ગયો. તો પોતાના અક્ષરરૂપ માને ને તો શબ્દો ખમાઈને સ્થિરતા રહે. અને ગમે તેવો દેશકાળ ભૂંડો ન આવે તો એ ભૂંડા દેશકાળની અંદર પણ એક સ્થિરતા રહે છે.
વડતાલની સભામાં હજારો માણસોની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામીનું અતિશય અપમાન થયેલું, પણ છતાં જો સ્વામીને જ્યારે વાત કરવાની આજ્ઞા કરી તો કલાક સુધી ખુરશીમાં બેસીને મહારાજની વાત કરી, અને વાતના અપમાનમાં એ જે થયેલું એમાં એક શબ્દ પણ એ આવવા દીધો નહીં. હવે આપણે તો કંઈક વાત થાય અને કોઈકે આપણને એવું કીધું ને એટલે બોલી જ જઈએ, આપણે મનમાં એ બધું આવી જ જાય. પણ જો અક્ષરરૂપ માનતા એટલે શબ્દ લાગ્યો નહીં. જ્યાં સુધી સમુદ્રમાં પાણી હોય ને ત્યાં સુધી અવિરતપણે તરંગો મોજા આવ્યા જ કરે. એમ જ્યાં સુધી દેહભાવ હશે ને ત્યાં સુધી એ વિઘ્નોના તરંગો આવ્યા જ કરશે. પણ જો સમુદ્રનું પાણી બરફ બની જાય તો મોજા ટળી જાય. એમ પોતાને આપણે અક્ષરરૂપ માનવાનું તો નિર્વિઘ્ન ભક્તિ થાય. બાકી તો જો વ્યવસ્થા છે, વ્યવસ્થામાં એક વખત અભાવ ગુણ આવી ગયો સારી સેવાય ન થાય. આપણે ભગવાન અને સત્પુરુષ સામે જોવાનું, આપણે આપણા જીવનું કલ્યાણ કરવાનું. ઘણી વાર છે ને ઘણા બધાને કેવું લાગે કે ઘરમાં અમારી કોઈ કદર નથી કરતું, કોઈ અમારો ભાવે પૂછતો નથી, એટલે આવા બધા પ્રશ્નો છે ને બધા થતા હોય છે. એટલે કદરની એ જે ભૂખડી બારસ હોય ને એવા જેવા ઉદ્ગારો આ બધા કહેવાય. એમાં આપણને અહંકારના જ ઓડકાર સંભળાય છે. આવા શબ્દો જ્યારે આપણે બોલીએ સમજવાના આપણામાં અહંકાર છે. કારણ કે માની પ્રકૃતિ વાળાને છે ને સબ બંદર કા વેપારી, એને એક માન ડિગ્રી આપોઆપ મળી જાય. કારણ કે એને છે ને જ્યાં ત્યાં માથું મારવાનો સ્વભાવ પડી જ જતો હોય છે. એટલે ખરેખર આપણે આ લોકની અંદર પરલોકની અંદર પણ ઘણું બધું ભૂંડું કરે છે. ને મુખ્ય વાત તો ભગવાન અને સંતનો જે રાજીપો આપણે લેવાનો છે એનાથી દૂર લઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 6માં કહ્યું છે કે જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે, અને એનો ત્યાગ કરે તો સર્વ દોષનો ત્યાગ થઈ જાય. એટલે આપણે આ સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિનો ત્યાગ કરવાનો છે. કારણ કે નિષ્કાન સ્વામી જેમ કહે છે કે જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. એમ આપણા ભગવાનને આપણી ગુણાતીત ગુરુ પરંપરા જો આ નિર્માનીપણે વર્તતા હોય તો આપણે માનની અપેક્ષા શા માટે રાખીએ છીએ? તો હંમેશા આપણે નિર્માનીપણે વર્તવાનું છે, અને એ વર્તીશું તો જ સાચું સુખ પ્રાપ્ત થશે. અને આવા ભગવાન મળ્યા, આવી ગુણાતીત ગુરુ પરંપરા મળી, આવા શાસ્ત્રો મળ્યા, આવા સંતો મળ્યા, આવા મંદિરો મળ્યા, આવો સિદ્ધાંત મળ્યો, આવી ઉપાસના મળી, તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. પણ છતાં પણ માણસની સાહજિક પ્રકૃતિ કેવી છે કે એની પાસે છે એની કદર નથી, અને જે નથી એની એને પોતે કાયમ માટે ઈચ્છા રહે છે. એટલે જ તે આપણે દુઃખમાં આવા દિવસો પસાર થઈ જાય છે. એટલે ખરેખર આ સત્સંગ મળ્યો છે. હવે ખરેખર આ સત્સંગી થઈએ. પહેલાં 4 આનીથી શરૂઆત કરીએ, પછી 8 આની સત્સંગ કરીએ, પછી 12 આની સત્સંગ કરીએ, પછી તો 16 આની સત્સંગ. 100 ટચનું સોનું, શુદ્ધતા જ હોય, એમાં દિવ્યતા જ હોય, ગમે તેવા પ્રશ્નો ન આવે, એમાં સ્થિરતા જ હોય ને એવો પાકો નિશ્ચય નિયમ દ્રઢતા રાખીએ ને પક્ષ રાખીએ, જેથી આમ છે ને ભગવાન અને સંતનો એ અંતરથી રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ. અને ખરેખર મહારાજે જે વાત કરી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કે આવા ખરેખર સત્સંગી કોણ, તો પર્વતભાઈ હતા. તો આપણે પર્વતભાઈ અને ગોરધનભાઈની પણ થોડાક પ્રસંગો જોવા પડે ને. કારણ કે શ્રીજી મહારાજે એ સંતોના કોઈના નામ ન દીધા, પર્વતભાઈના અને ગોરધનભાઈના જ દીધા. તો એ ગોરધનભાઈ પર્વતભાઈ કેવા હતા? તો પર્વતભાઈની તે પ્રથમ વાત કરીએ તો હવે આ અગતરાયના જે પર્વતભાઈ હતા તો એ પોતે મહારાજના પ્રથમ દર્શન એમને જ્યારે કર્યા ને એટલે શ્રીજી મહારાજનો એ ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો, એવી નિષ્ઠા પાકી થઈ ગઈ. અને સાચા અર્થની અંદર હવે એ ગઢપુરની અંદર આ ભગતરાયના પર્વતભાઈ સમાગમ કરવા માટે જાય. એક વખત સમાગમ કરવા માટે તે પોતે અને એમના ધર્મપત્ની જાય છે, સેવા કરે, કથા વાર્તા સાંભળે. એટલે સ્વાભાવિક રીતે છે ને સમાગમ શ્રીજી મહારાજનો કરે, મૂર્તિનું સુખ લે, કથા વાર્તા કરે તે, સાંભળે તે. એટલે એક વખત સમાગમ કરવા માટે ગયેલા તો પોતે 7 દિવસ સુધી એમને કોઈએ જમવાનું પૂછ્યું નહીં. આ તો 7મા દિવસે મહારાજ તો બધુંય જાણે. એટલે મહારાજે એમને સાહજિક પૂછ્યું કે તમે જમો છો ક્યાં? એટલે પર્વતભાઈ તો કંઈ બોલતા નથી. એટલે તરત તે શ્રીજી મહારાજ પછી તો મૂળજી બ્રહ્મચારીને બોલાવે છે. મૂળજી બ્રહ્મચારીને કહે છે કે તમે આમને જમાડો છો, પ્રસાદી કાપો છો? મૂળજી બ્રહ્મચારી કે ના,
મને તો એમ જ છે કે જીવુબા લાડુબાન ત્યાં સમાગમ કરવા માટે જાય છે, વાતો કરે છે ને સાંભળે છે, તો ત્યાં જ જમતા હશે ને. જીવુબા લાડુબાન બોલાવવામાં આવે છે. એ કે અમને એમ કે મૂળજી બ્રહ્મચારી પાસે તમારે ત્યાં થાળ જમતા હશે. અને ત્યારે એ આ પર્વતભાઈ કહે છે કે મહારાજ, હું તો ચણા બસ ફાંકીને રહું છું અને મને તો એ ખાવા પીવાનું બધું તમે રહેવા દો, મને તમારી મૂર્તિમાંથી જ તે એ અખંડ સુખ આવે છે, એટલે ખાવા પીવાનું બધું માઇક ભાવ બધા ટળી ગયા છે. તો જો આવી સ્થિતિ હતી, કોઈ પણ પ્રકારના માનની અપેક્ષા નહીં. બાકી આપણને કોઈ બોલાવે નહીં ને તો આપણને ખોટું લાગી જાય, આપણને અભાવ આવી જાય. પણ જો આ પર્વતભાઈની સ્થિતિ હતી, કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં. બસ શા માટે જ આવી શિવ ગઢપુર? સમાગમ કરવા માટે, કથા વાર્તા સાંભળવા માટે. તો જો એ જ એમને કર્યું, 3 દેહથી પોતાનું સ્વરૂપ જુદું માની નિત્ય ધ્યાન કરતા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. પાછું ધ્યાન કેવું? તો આ પર્વતભાઈ પોતે કૂવામાં પાણી ભરેલું હોય છલોછલ, કૂવામાં જાય અને નીચે 2-3 કલાક સુધી રહે અને પાછું ધ્યાન કરે, અને તોય પાછું એમને કંઈ થાય નહીં. તો આવી તો એક ઉચ્ચ 3 અવસ્થાની અંદર ભગવાનને પોતે દેખતા એમનો જુવાન દીકરો આવો સાંખ્ય વિચારે પાછો એવો દ્રઢતા વાળો, સમજણથી. જો સમજણમાં સુખ છે અતિ રે, કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એ સમજણ એવી વખાણમાં લાયક સમજણ ગણી શકાય. કારણ કે જુવાન જો દીકરો ધામમાં ગયો, એની ક્રિયા કરવા રોકાણા નહીં, મહારાજના દર્શન માટે જાય છે. તો જો આ પ્રકારની એમની સમજણ હતી. ગુણાતીતાનંદ સ્વામી પર્વતભાઈનું પ્રમાણ કરતા કહે છે, પર્વતભાઈ સૌની વાસે બેસતા, પણ એ તો મહારાજને પણ શિખામણ દે એવા મોટા હતા. અને આજે આપણે જેમ સમજીએ છીએ એમ પર્વતભાઈ સમજતા. તો જો આવી સમજણ રહીને એ આ પર્વતભાઈના જીવનની અંદર હતી, ત્યારે શ્રીજી મહારાજે આ પર્વતભાઈને યાદ કર્યા છે. બીજા તે આવા ખરેખરા સત્સંગી હરિભક્ત રત્ન ગણી શકાય એવા ગોરધનભાઈ. કારણ કે ગોરધનભાઈની પણ એવી સ્થિતિ, 1-2-3 પ્રસંગો જોઈએ ટૂંકમાં, જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. તો એકવાર છે ને ગોરધનભાઈને આમ ખાંડ અને મીઠું આમ સાથે આપ્યા, કારણ કે સ્થિતિ જ એવી હતી. શ્રીજી મહારાજે તે સંતો ભક્તોને કીધું કે એમને તમે ગમે એનું આપો, બધું સમાન થઈ ગયું. તે બોલો, પહેલા ખાંડ જમી ગયા, પછી મીઠું જમી ગયા, અને કોઈ પણ પ્રકારના મુખ ઉપર એવો ભાવ પણ આવવા ન દીધો. હવે સ્વાભાવિક ખાંડમાં વાંધો ન આવે, મીઠું ખાય તો કમ ખારું તો એવું તો લાગે ને. પણ સ્વાભાવિક એવા એ દેહાતી સ્થિતિ એમની જો કાયમ એવી રહેતી. એકવાર કપડાં ધોવાનું થયેલું, તો કપડામાં પોટલાને બદલે નાના છોકરાને 2 પગે ઝાલીને ખભે નાખ્યો. તો બાળક રડતો તો એમને ખ્યાલ ન, આ તો કોઈકે ધ્યાન દોર્યું, પછી બાળકને હેઠો મૂક્યો. તો કેવી સ્થિતિ! અખંડ ભગવાનનું મૂર્તિનું જ ધ્યાન. મહારાજ કહેતા ગોરધનભાઈને એ કેવું છે, સમલોષ્ટ સમકાચન, એટલે કે લોઢું હોય કે સુવર્ણ હોય સરખા થઈ જાય. અને આપણી સામે મૂકે લે લોખંડ ને લોઢું, લોખંડ કે લોઢું એકય રહેવા ન દઈએ. આપણે તો લોખંડને તે વેચી નાખીએ, અને સોનાને તો આપણે વેચીને ઘણા બધા પૈસાદાર થઈ જઈએ, અને ભગવાનની આપણે ભૂલી જઈએ. પણ જો બધુંય સરખું, અને વાસ્તવમાં એ સાંખ્ય વિચારની સમજણ જ તે આપણને સુખી રાખે છે. બાકી ગમે એટલું ભેગું કરીએ, કોઈ સાથે કંઈ આવવાનું નથી. કારણ કે અંતકાળે સગું નહીં કોયનું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલ ભારે, અંતકાળે સગું નહીં કોયનું રે. એ ખરેખર જેટલું ભેગું કરશું, અંતકાળે કંઈ કામમાં આવવાનું નથી. 1 સોયની અણી જેટલી પણ જમીન કે વસ્તુ કંઈ સાથે લઈ જવાના નથી. દેહના બધાય સંબંધી છે, કારણ કે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળ, અંતકાળે સગું નહીં કોયનું રે. તો જો એટલે આ સાંખ્ય વિચારની દ્રઢતા જરૂરી છે. 3 અવસ્થાની અંદર શ્રીજી મહારાજની મૂર્તિ
આ ગોરધનભાઈ પણ પોતે અખંડ દેખતા અને પર્વતભાઈ પણ ત્રણેય અવસ્થાની અંદર એ શ્રીજી મહારાજની અખંડ મૂર્તિ પોતે દેખતા હતા. એટલે આવા ખરેખરા સત્સંગી આપણે બનવાનું છે, પણ કેવી રીતે થવાય? તો જો બે રીત આપણા જીવનની અંદર આજની આ રવિ સભાની અંદર દ્રઢ કરીને જવાનું છે. પ્રથમ તો માઇક ભાવ ટાળવાનો છે. કારણ કે પોતાને મળી જે ઉપાસ્ય મૂર્તિ ઈષ્ટદેવ, એમાં માઇક ભાવ નથી લાવવાનો. એમને સદાય નિર્દોષ અને દિવ્ય સમજવાના છે. અને તમે જો પોતાને અક્ષરરૂપ માનવાનું છે, બ્રહ્મરૂપ માનવાનું છે, અને એ ઉપાસ્ય મૂર્તિ ઈષ્ટદેવમાં દોષ નથી લાવવાના. શુકજીએ પરીક્ષિતજીને એ શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન સંભળાવેલું, તો પરીક્ષિત દેવ ભાવમાં વર્તતા. તેમને તરત સંશય થયો કે આ ધર્મના ધારક ભગવાને પરદારાનો સંગ કેમ કર્યો? પરંતુ જો શુકદેવજીને સંશય ન થયો, કારણ કે તેઓ પોતે કેવી રીતે વર્તતા હતા? તો માઇક ભાવ ટાળીને આત્મા રૂપે વર્તતા હતા. એમના ગમે એવા ચરિત્રોમાં આપણને શંકા ન થાય તો માઇક ભાવ ટળ્યો કહેવાય. વચનામૃત વરતાલનું 5મું, તેની અંદર પણ જો ભગવાનના સ્વરૂપને માયાના કાર્યથી પર સમજે તો તે ભગવાનની માયાને તરી ચૂક્યો. ને એટલે જ તે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો આવ્યા હતા, સૌરાષ્ટ્રની બાય હરિભક્તો આવ્યા હતા ક્યાં? સાળંગપુરની અંદર. શ્રીજી મહારાજે રાઠોડ દાદલને ત્યાં ઉતાશ્રીનો ઉત્સવ કરેલો, અને ત્યારે ફગવા માગવાનું કીધું. એટલે કે વરદાન, ફગવા કહેતા વરદાન, કહેતા હું બહુ રાજી થયો છું તમારી ભક્તિએ કરીને. તમે જે માગો ને આજે તમને આપવું છે. હવે આપણને તો આવી રીતના માગવાનું કે આપણે શું માગીએ? પૈસા, ધન. જો માગતા પણ આવડવું પડે. જેતલપુરનો રતો બસ્યો હતો, દર વખતે મહારાજ માગવાનું કે રતો બસ્યો શું કે તમારા કરતા જ્યારે અધિક જ્યારે મને જણાશે ને ત્યારે હું માગીશ. જો માગતા એને આવડ્યું, છેલ્લે સુધી એને માગ્યું નહીં. શ્રીજી મહારાજનો પાક્કો ખરેખરો ભાઈબંધ હતો. એમ માગતા આપણને આવડવું પડે. જીવુબા લાડુબા તમે જુઓ, દાદા ખાચર જુઓ, તો આ બધા ભક્તોના જીવનની અંદર એ ખ્યાલ આપણને આવે સ્પષ્ટપણે. એટલે ત્યારે માગવાનું કીધું, એટલે સૌરાષ્ટ્રની જે બાઈઓ હતી એમને કીધું કે અમને ધન આપો. પણ એમની ભાવના પાછી સારી હતી. એ ધનથી શ્રીજી મહારાજને એ ભાવથી વાનગીઓ બનાવવી હતી, સંતો ભક્તોની સેવા કરવા માટે ધન ઉપાર્જન માગ્યું. પછી જે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોનો વારો આવ્યો, એમાં ડાંગરવાના જતનફોય મુખ્ય હતા. અને એ પોતે શું માગે છે? મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ ન આપે, એહ માયા અમને ન વ્યાપે. આખી પ્રાર્થના સદગુરુ નિષ્કાંત સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર 64મા પ્રકરણની અંદર લખી છે. અને સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થનાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાર્થનામાંના એની ગણના પણ થાય છે. આખી પ્રાર્થના તમે વાંચો ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવો ભાવ છે, કેવી માગણી એમને કરી છે. અને એમાં એક લખ્યું છે, જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. તો જો આવી માગણી કરી અને ત્યારે તે નિર્દોષ સમજવા, એ જ તે શ્રીજી મહારાજે ઓલ ઇન વન સમાધાન આપેલું છે. ઘણી બધી વખત વાત આપણે આ કરેલી છે. એટલે આખા બ્રહ્માંડમાં નિર્દોષ સમજવા જેવી બીજી કોઈ મોટી કલમ નથી. યોગીજી મહારાજ સ્પષ્ટ આપણને જણાવે છે. તો મનુષ્ય ભાવ આવે ને તો કલ્યાણમાં હડતાળ પાડી કહેવાય, એમ યોગીજી મહારાજ વારંવાર એમના પ્રવચનોની અંદર કહેતા. તો આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, આપણે આવા ખરેખરા સત્સંગી બનવું હોય તો પોતાને આપણે આત્મારૂપ માનવાનું છે, અક્ષરરૂપ માનવાનું છે, અને ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવાનું છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આ વિચાર સાથે ભગવાનનું ભજન કરવાનું છે. મહારાજે બહુ દયા કરી છે. કેવી રીતે કરી છે? તો તમે જો લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાં પડતો મૂકીએ તો આમ પૃથ્વી પર આવતા બધા વાયુના લહેર કે ઘસાતો રજ ભેળો એ રજ થઈ જાય. એવા અક્ષરધામમાંથી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. વિરાટ બ્રહ્માએ 50 વર્ષ ને 1.5 પહોર દિવસ ચડ્યો ને ત્યાં સુધી મહારાજની સ્તુતિ કરીને ત્યારે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. ક્યારેક આપણે ખગોળ ભૂગોળનું પણ વચનામૃત જોશું. અને આ બધા કેટલા વર્ષ બ્રહ્માજીના થાય,
અને એક પલકારાનું કેટલા કળયુગ હોય કે સતયુગ હોય કે બ્રહ્માંડો, એ બધી આપણે વાતો કરીશું આગળના પ્રવચનોની અંદર આપણે ક્યારેક. પણ આજે આપણે એટલું સમજીએ કે સ્તુતિ કરીને ત્યારે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એટલે જ તે નિષ્કાન સ્વામીએ કીધું, ઘણા મોટા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. આવા શ્રીજી મહારાજનો આપણને યોગ થયો છે. કીડીનો હાથીનો મેળાપ થયો એ મોટી દયા કહેવાય. ક્યાં કીડી ને ક્યાં હાથી, એવો આપણને આ મેળાપ થયો, એવા આપણને પ્રાપ્તિ થઈ છે. તો આવી દુર્લભ પ્રાપ્તિને યથાર્થ માણવા માટે એ આત્મારૂપ માનવાનો આપણે નિત્ય અભ્યાસ રાખવાનો છે. શ્રીજી મહારાજનું એ વાક્ય, મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને તે થાય ને થાય જ તે. તો જો ગુણ બુદ્ધિવાળા હશું, આપણે આવડત કે કળા કે પૈસાદાર કે અમીર એ બધા આપણે હશું, પણ સાચા ખરેખરા સત્સંગી તો 16 આની સત્સંગ જ્યારે આપણે કરીશું, 16 આની સત્સંગ એટલે પોતાને આત્મારૂપ અક્ષરરૂપ માનીને દેવભાવ ટાળીને ભગવાનની મૂર્તિનું ત્રણેય અવસ્થાની અંદર એ અખંડ ચિંતન કરીએ, એને ખરેખરા સત્સંગી કહેવાય. એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. તો એ જે સિદ્ધાંત, એ જે શ્લોક આપણે આત્મસાત કરીએ, આજ આપણે કરવાનું છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. તો આજની રવિ સભાની અંદર આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ આવ્યા, ગોરધનભાઈ, પર્વતભાઈ, દાદા ખાચર અને એ બોટાદના શિવલાલ શેઠ હોય, લાડુબા, જીવુબા, એવી સ્થિતિ અમે પણ પ્રાપ્ત કરી શકીએ. અને ખરેખરા સત્સંગી થઈને એ તમને મન કર્મ વચને રાજી કરીને આજ જન્મ અમે છેલ્લો જન્મ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.